11મો ગ્રંથ ભક્તિવર્ધિની. ભક્તિવર્ધિની ગ્રંથમાં સ્વમાર્ગીય ભક્તિની વૃદ્ધિ થવાના ઉપાયનું નિરૂપણ કરેલ છે. સ્વમાર્ગીય શ્રવણ તથા કીર્તન લાંબા ગાળાનું કરવાથી ભાવ દ્રઢ થાય છે, ત્યારે ભક્તિની વૃદ્ધિ થાય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી પ્રભુ સ્વતઃ તે જીવનું શરણ સિદ્ધ કરે છે, તેને બીજ ભાવ કહ્યો છે. સ્વધર્માચરણ પૂર્વક ઘરમાં રહીને શ્રી કૃષ્ણનું ભજન સેવા કરવી તે બીજ ભાવની દ્રઢતા છે. વ્યાવૃત્તિમાં ચિત્તને પ્રભુમાં રાખવું, વ્યાવૃત્તિથી મુક્ત થઈને શ્રવણ, સ્મરણ, ચિંતન, કીર્તન વગેરે અનુસરમાં કરવા. ભક્તિ વધારવાનો ક્રમ પ્રેમ, આસક્તિ અને વ્યસન છે. બ્રહ્મ સંબંધ થવાથી પ્રભુમાં પ્રેમ થાય છે. તે પછી પ્રભુમાં જ મનને લગાવી રાખવાવાળી આસક્તિ થાય છે. તે પછી ક્ષણ પણ પ્રભુનો વિયોગ સહ્યો ન જાય એવું વ્યસન પ્રભુમાં થાય છે. આ ક્રમથી એક ભાવની વૃદ્ધિમાં અને બીજું દોષની નિવૃત્તિ થાય તે ક્રમ કહે છે. ભક્તિમાર્ગીય ત્યાગનું સ્વરૂપ સમજ્યા વિના જ અમો પણ ઘરનો ત્યાગ કરીને ભક્તિનો ઉત્કર્ષ કરીશું તો તેવું કરવાની ના કહી છે. તેમાં બાધક મુખ્ય તો દુસંગ તથા અન્ન દોષ છે. ભગવદ્ ભક્તના સંગમાં રહે તેમજ પ્રભુની સેવા તથા સ્મરણ પરાયણ રહે તો પુષ્ટિમાર્ગીય ફળ તેને સિદ્ધ થાય છે. સેવા કરવામાં દ્રઢતા નહીં હોવાથી ઉદ્વેગ થાય, તે જ સેવામાં અંતરાય સમજવો.